गुजरात विधानसभा 108 कांग्रेस पक्ष के कैंडिडेट महेंद्र सिंह परमार जनसंपर्क सभा करने गए। उस दौरान हमारी चैनल न्यूज स्टार को दिए इंटरव्यू में काफी एग्रेसिव मूड में नजर आए और बीजेपी पर प्रहार करते हुए कहा कि इस बार गुजरात की जनता नारी का अपमान नहीं सहेगी और सभी समाज आक्रोशित है। दल बदलू नेताओं को भी आड़े हाथों लिया। चलिए महेंद्र सिंह ने क्या कहा, आप ही सुने खंभात से दीवान हुसैन शाह की रिपोर्ट। समितिओ खंभात शहर कांग्रेस समिति होय, खंभात तालुका कांग्रेस समिति होय અને જિલ્લાની સમિતિ હોય, એમને ઘણા સમયથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા હતા। જ્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું એટલે બધાને ખ્યાલ હતો કે લોકસભા ભેગી વિધાનસભા આવશે એટલે બંને પ્રચારો એ ઘણા સમય પહેલાં એટલે લગભગ 1.5 મહિના અગાઉથી કરી દીધેલો છે। ત્યારે એક વાત નક્કી છે કે ખંભાત વિધાનસભા આમ તો 2022માં જ ગઈ, 1.5 વર્ષના ગાળામાં અહીંથી આ ધારાસભ્ય જે પવિત થયા હતા એમને રાજીનામું આપી દીધું અને કોંગ્રેસ સાથે દોહો કર્યો। પણ એટલો ને એટલો ઉકળાટ, એમના પ્રત્યે રોષ એ જનતા જનાર્દનમાં છે, કારણ કે જનતાનો મતોથી એ ધારાસભ્ય થયા હતા। ભલે લેબલ કોંગ્રેસનું, ચિરાગ પટેલ એ ચિરાગના નામ પર ધારાસભ્ય નહોતા થયા, કોંગ્રેસ ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો હતો, એ આમ જનતાનો પણ એમને દ્રોહ કર્યો છે। ત્યારે આજની તારીખમાં ખંભાત 108 વિધાનસભાની દરેક જનતા જનાર્દન એ કોંગ્રેસને ફરીથી સત્તા ઉપર લાવવા અને આવા પક્ષ પલટો ઉપર ये खूब क्रोधितमान है, खूब एमने प्रति एमने आक्रोश है। अभी चल रहे क्षत्रियों के आंदोलन के बारे में आप क्या कहना चाहोगे? आप जानो छो कि भारतीय जनता पार्टी ना वरिष्ठ आगेवान रूपालाजी, हवे रूपालाजी जेवुं व्यक्तित्व एक क्षत्रियनी नारी बाबत, स्त्री बाबत, महिला बाबत एमने एवा हल्का उच्चारणों बोल्या કે અંગ્રેજો સાથે રાજા મહારાજાઓએ બેટી અને રોટીના વ્યવહાર કર્યા એટલે એમને દીકરીઓ સોંપી। આવું હલકું ઉચ્ચારણ ભારતીય જનતા પાર્ટીના અને કેન્દ્રના મિનિસ્ટર બોલ્યા। એ બાબતે સમગ્ર ગુજરાતની ભારત વર્ષમાં અને વિદેશમાં પણ આ બાબતે ખૂબ લોકોને રોષ છે। આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજને તો રોષ છે જ, પણ સાથે સાથે નારીનું જે આ સન્માનનું અપમાન કર્યું છે એમને, એક બાજુ નારી સન્માનની વાત કરવી, એક બાજુ નારીનું અપમાન કરવું, એના માટે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરવી। ત્યારે ફક્ત ક્ષત્રિયો નહીં, રબારી ભરવાડ સમાજે ટેકો કર્યો, આદિવાસી સમાજે ટેકો કર્યો, મોલેસરામ ગરાસિયા સમાજે ટેકો કર્યો। આમ દરેક સમાજે આ નારીના સન્માન માટેની લડતની અંદર આપણે રાજકોટમાં બધાએ જાહેરમાં ટેકો જાહેર કર્યો છે। ત્યારે ચોક્કસપણે એમનો અભિગમ એ ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે। ત્યારે ચોક્કસ એવું લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ખંભાત વિધાનસભામાં હોય કે આ 26 લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ પરાસ્ત આ બધા સમાજો ભેગા થઈને કરશે અને એમને નિર્ણય એ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપો, એમના જે જગ્યાએ ઉમેદવારો ઊભા હોય એવા દરેક ઉમેદવારનો વિરોધ કરી અને એમને હરાવવાના સંપૂર્ણ પ્રયાસ કરવા। એટલે ચોક્કસપણે લાગે છે કે ભારતીય जनता पार्टी खूब मोटું नुकसान થવાનું છે। जैसे अगले किसान आंदोलन हुआ, पाटीदार समाज आंदोलन हुआ, आंदोलन काफ़ी हो चुके हैं, लेकिन इस बार क्या क्षत्रिय समाज का जो आंदोलन है वो कुछ असर करेगा? आप जानो छो कि पाटीदार आंदोलन हुआ, सरकार ने उनके विरोध में खूब मोटी ताकत लगाड़ी, खोटा केसों ऊभा कर्या, खूब दबाववानी कोशिश करी। ए पछीनो देशभરમાં ખેડૂતોનું આંદોલન ચાલ્યું। 700થી વધારે ખેડૂતોને એમના પ્રાણ પણ લીધા, એટલે કે ત્યાં શહીદ પણ થયા। પણ જ્યારે કોઈ ન્યાયવાદ સાથે કોઈ પણ વર્ગ નીકળે, સમાજ નીકળે, ત્યારે એને ફક્ત ખેડૂતો જ નહીં, ફક્ત પાટીદાર સમાજ જ નહીં, પાટીદારના આંદોલન દરેક સમાજે એની સાથે સપોર્ટ કર્યો છે। ત્યારે આ વખતે આ ક્ષત્રિય સમાજને
જે નારીના અભદ્ર ટિપ્પણી બાબતે નારીના સન્માન માટે દરેક સમાજ એમને ટેકો કરશે. કારણ કે નારીનું સન્માન એ આપણા હિન્દુસ્તાન આ ભારત વર્ષની અંદર નારી માટે તો ઘણા બધા બલિદાનો ભૂતકાળમાં આપેલા છે. નારીના સન્માન માટે, નારીની એનું પોતાનું અસ્તિત્વ માટે, અને ઘણી બધી નારીઓએ પોતાને સ્વમાન માટે પોતાનો જીવ પણ આપ્યા છે. ત્યારે મને ચોક્કસ લાગે છે કે ગુજરાતની દરેક પ્રજા આ ક્ષત્રિય સમાજની નારીનું, એટલે કે આ ગુજરાતની નારી, દેશની નારી, એના સન્માનમાં એને જે અપમાનિત કર્યા છે એનો બદલો મત રૂપે એ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી અને ચોક્કસપણે એ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન કરશે. એના ફળ સ્વરૂપ ખંભાત વિધાનસભા હોય કે 5 પેટા ચૂંટણી હોય કે 26 લોકસભા હોય, એની અંદર એ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન થશે એવા હાથ અત્યારથી લાગી રહ્યા છે. मध्य प्रदेश और छत्तीसगढ़ दोनों ही महत्वपूर्ण राज्य हैं जो भारतीय राजनीति, सामाजिक और आर्थिक दृष्टि से महत्वपूर्ण भूमिका निभाते हैं. इन राज्यों के विशेष समाचार और घटनाक्रमों की सटीक और ताज़ा रिपोर्टिंग के लिए न्यूज़ स्टार एक प्रमुख स्रोत के रूप में सामने आता है. न्यूज़ स्टार आपको मध्य प्रदेश और छत्तीसगढ़ की सभी ताज़ा खबरों से अपडेट रखें.